ડીસાથી ભીલડી દિયોદર રૂટની 3 બસો બંધ કરાતા હાલાકી, વિદ્યાર્થીઓએ પાસ કઢાવ્યા હોવા છતાં બસ બંધ કરી દેવાઈ। ડીસાથી ભીલડી દિયોદર રૂટની સાંજના અને રાત્રિના સમયની 3 બસો અચાનક બંધ કરી દેવાતા મુસાફરો સહિત વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। બાદ અચાનક બંધ કરી દેતા વિદ્યાર્થીઓએ પાસ કઢાવ્યા હોવા છતાં વિદ્યાર્થીઓ રજળી પડ્યા હતા। પાલનપુર એસટી વિભાગની કચેરી નીચે આવતા બસ ડેપો દ્વારા અનેક વર્ષોથી ડીસાથી સરદારપુરા વાયા ભીલડી થઈ બસ ચલાવવામાં આવતી હતી। આ બસમાં પૂરતા પ્રમાણમાં ટ્રાફિક પણ મળતો હતો। વિદ્યાર્થીઓની અનુકૂળ પણ આ બસ હતી, તેમ છતાં આ બસ વ્યાનકેન કારણે બંધ કરી દેવાતા આ રૂટના 20 ગામડાના મુસાફરો રજળી પડ્યા છે। આ ઉપરાંત એસટી ડેપો દ્વારા કોઈ અકળ કારણસર ડીસા થઈ ભીલડી માણકી રૂટની એસટી બસ બંધ કરી દેવામાં આવેલ છે। જ્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ આ 2 બસો ઉપરાંત અન્ય એક બસ પણ અચાનક બંધ કરી દેવાતા મુસાફરો અને વિદ્યાર્થીઓ રાતે 8 વાગ્યા સુધી બસ સ્ટેશનમાં રજળી પડ્યા હતા। બસ સ્ટેશનમાં કોઈ સ્ટેન્ડ ઇન્ચાર્જ કે અન્ય સ્ટાફ પણ હાજર જ ન હતો, જેથી મુસાફરોમાં રોષ વ્યાપેલ છે। ડીસાથી ભીલડી દિયોદર તરફના ગામડાના લોકો માટે આ બંને બસો આશીર્વાદ સમાન બસ સુવિધા હતી, તે પણ બંધ કરી દેવામાં આવી છે। નવરાત્રી અને આવી રહેલ દિવાળીના તહેવારો આવતા લોકોને ખાનગી વાહનોમાં જવું પડે છે। રાત્રે ખાનગી વાહનો મળતા પણ નથી, જેથી લોકો મોડે સુધી ઘરે પહોંચી શકતા નથી। ગ્રામ્ય વિસ્તારના 15 જેટલા ગામડાના લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડે છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। હું ભીલડીથી આવ્યો છું। અહીંયા હું 1.5 કલાકથી બેઠો છું। કુલ 3 બસો અહીંયાથી ભીલડી તરફ જતી રદ કરવામાં આવી છે। આવું મિસમેનેજમેન્ટ કેમ ચલાવી લેવાય? અહીંયા કેટલા સેંકડો મુસાફરો હેરાન થઈ રહ્યા છે। આવી રીતે આવું મિસમેનેજમેન્ટ ક્યારેય ચલાવી ના લેવાય। હું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી એસટીના જે વહીવટી તંત્ર છે એને વિનંતી કરું છું કે તાત્કાલિક આ લોકોને પોતાના ગામે જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવે। આજે નવરાત્રીનો પહેલો દિવસ છે, લોકો ખરીદી કરવા માટે આવેલા છે। પોતાના ઘરે, પોતાના ગામ જવાનું હોય છે। બધાને પોતપોતાના જવાબદારી ભર્યા કામો હોય છે। રાત્રિનો સમય હોય છે, બધા સવારના ભૂખ્યા તરસ્યા અહીંયા ફરતા યુવાનો નોકરી કરતા હોય, એમને સવારે સાંજે ઘેર પહોંચવું જરૂરી હોય છે। એમના માટે જો બસની વ્યવસ્થા અટકાવી દેવામાં આવે તો આ કેમ ચલાવી લેવાય? આવું ગેરવહીવટી તંત્ર ક્યારેય ચલાવી ના લેવાય। ભારત માતા કી જય।